અમરેલી જિલ્લાના ચલાલા તાલુકાના ગરમલી ગામમાં બુટલેગરો વિદેશી દારૂનું કાર્ટિંગ કરી રહ્યા હતા ત્યારે ચલાલા પોલીસે સમયસર દરોડો પાડીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બાતમીના આધારે પોલીસની ટીમે ગુમખાર રીતે દરોડો પાડતા દારૂના કાર્ટિંગ દરમિયાન હાજર 4 આરોપીઓમાંથી એકને ઝડપી લેવામાં આવ્યો છે। આરોપી પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સહિત કુલ રૂપિયા 15,55,570નું વિદેશી દારૂ મળી આવ્યું છે। દારૂની બોટલોના કાર્ટન તથા ટ્રક મળીને મોટો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। બાકીના 3 આરોપી ઘટના સ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યા છે। ફરાર આરોપીઓને પકડી પાડવા માટે ચલાલા પોલીસે તાત્કાલિક ચક્રો ગતિમાન કર્યા છે અને ટીમો અલગ અલગ દિશામાં રવાના કરી દેવાઈ છે। દારૂબંધીના કાયદા હોવા છતાં અમરેલી જિલ્લામાં દારૂનું ગેરકાયદેસર વહન અને વેચાણ હજુ પણ બુટલેગરો દ્વારા કરાઈ રહ્યું હોવાનું આ ઓપરેશન દ્વારા સ્પષ્ટ થાય છે। પોલીસે આ સમગ્ર કૃત્ય અંગે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું।